શું નામ તમારું? મહેશ બ્રહ્મભટ્ટ. વોટિંગ કરી આવ્યા તમે? બિલકુલ. આ વખતે 4 જૂને ભારતીય જનતા પાર્ટી કેટલી સીટો મેળવશે? પૂર્ણ બહુમત આવશે? એનડીએ સરકારમાં આવશે ફરી? યા બિલકુલ આવશે. 272 જેવી આવશે, પણ જે ભાજપ દાવો કરે છે એટલી નહીં આવે. નહીં આવે સત્તા ઉપર આવશે 100%. એમ? અને ગુજરાતમાં 2-6 સીટો ગુમાવવી પડે ભાજપને. સાબરકાંઠા છે, આણંદ છે, બનાસકાંઠા છે, એ બધી સીટો ઉપર કસોકસની લડાઈમાં ખાસ કરીને એ શક્યતાઓ છે કે એ બેઠકો ગુમાવે. અચ્છા, જે સ્ટેટમાં હવે આજે ચોથા ચરણનું મતદાન ચાલુ છે, એના માટે શું કહો છો? સાઉથમાં ઓછું, એ લોકોને ઓછી બેઠકો મળશે. ઉત્તર પ્રદેશ સાઉથમાં રાહુલ ગાંધીની પેલી યાત્રા નડી જશે, જે એમણે 4000 કિલોમીટર કાશ્મીરથી કન્યાકુમારીમાં આખું દક્ષિણ ભારત કવર કર્યું હતું, એ આડું આવશે. ઇમ્પેક્ટ અત્યારે કંઈ બહુ જોવા નહીં મળે, કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો યાત્રાને, અને આપણી પ્રજા ભૂલવા માટે બહુ પ્રખ્યાત છે. પણ સાઉથના લોકો તો બહુ ધાર્મિક છે, રામ મંદિર બને છે મોદી સાહેબે. સાઉથમાં ધર્મ નથી ચાલતો. સાઉથમાં લોકલ ઇસ્યુ વધારે ચાલે. લોકલ ઇસ્યુ, ધર્મને ત્યાં આગળ ઓલરેડી એ પ્રજા છે જ ધાર્મિક, અને એમને કોઈ ઇમ્પેક્ટ કરતું નથી ધર્મ. એટલે સાઉથની અંદર તમારી દ્રષ્ટિએ ભાજપને એટલા વોટ નહીં મળે જેટલા ધાર્યા છે? બિલકુલ બિલકુલ, કોઈ સવાલ જ નથી. એક થોડુંક કાઠું કાઢે તો કર્ણાટકમાં, બાકી કંઈ નહીં. તામિલનાડુ, કેરળ, તેલંગાણામાં કંઈ 2-3 સીટો મળે તો, બાકી અઘરું છે. પણ સરકાર બની જશે 100% સરકાર બનશે. એનડીએની સરકાર બનશે. એ લોકોને 272 ઉપર જે જોઈએ એ આવી બી જશે. પણ એ જે દાવો કરે છે 400 ને પાર, એ શક્યતા દેખાતી નથી. અચ્છા, સીટો ઓછી આવશે તો મોદી સાહેબને વડાપ્રધાનમાં રિપીટ કરશે કે પછી નીતિન ગડકરી કે યોગીજી કોઈને બદલશે? ના ના ના, અત્યારે કોઈ ચાન્સ નથી. અત્યારે મોદી સાહેબ સિવાય કોઈ વિકલ્પ નથી. કોઈ વિકલ્પ નહીં. ગમે એટલો બળવો, ગમે એટલો અંદર આંતરિક વિરોધ હોય, અસંતોષ હોય, નિરાશા હોય, પણ હી ઇઝ કેપેબલ. એ બધું દબાઈ દેવા માટે કેપેબલ છે. અને મોદી સાહેબ સિવાય અત્યારે ન તો આરએસએસ પાસે કોઈ વિકલ્પ છે, ન તો ભાજપ પાસે કોઈ વિકલ્પ. બરાબર.